જારોલા હાઈસ્કૂલમાં લોકશાહીની અનોખી પાઠશાળા 84માંથી 20 ઉમેદવાર વિજેતા। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની જારોલા હાઈસ્કૂલમાં શાળા પરિષદની ચૂંટણી લોકશાહીના જીવંત પાઠ સમાન બની। કુલ 84 ઉમેદવારોમાંથી 3 બિનહરીફ વિજેતા બન્યા, જ્યારે કડક સ્પર્ધા બાદ 20 ઉમેદવારો વિજેતા જાહેર થયા। 5 બૂથમાં 460 મતદાતાઓમાંથી 401 વિદ્યાર્થીએ મતદાન કરતા 87.17% મતદાન નોંધાયું। ગેરરીતિની ફરિયાદ બાદ વિડીયો ફૂટેજના આધારે એક ઉમેદવાર ગેરલાયક ઠેર્યો। કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા ત્રિશંકુ પરિસ્થિતિ સર્જાઈ છે। સમગ્ર પ્રક્રિયાનું સફળ આયોજન શિક્ષક કનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ થયું, જેમાં વિદ્યાર્થીઓએ જે ચૂંટણી સ્ટાફ તરીકે જવાબદારી સંભાળી અને લોકશાહીનું મૂલ્ય શીખ્યું। बूथ 2 में 80%, बूथ 3 में 69% જેટલું મતદાન થયું, બૂથ 4 માં રેકોર્ડ બ્રેક 84.90% મતદાન અને બૂથ 5 માં 10% જેટલું મતદાન થઈ ગયું। હવે છેલ્લી ઘડીઓ ગણાય છે, એટલે કે મત આપવા માટે તમને છેલ્લે